શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે હું આવી ગઈ છું ટીમ્બા રોડ પર. હવે ટીમ્બા રોડ પર આવ્યા હોય એટલે યાદગારનું કચરિયું કેમ કરીને બોલાય, તો અત્યારે હું આવી ગઈ છું યાદગારનું હાજી મુસ્તાકનું કચરિયું ટ્રાય કરવા માટે, જે છેલ્લા 30 વર્ષથી એના કચરિયા માટે ખૂબ જ વખણાય છે. અને અહીંયા તમને કચરિયામાં ઘણી બધી વેરાયટીઝ મળી જવાની છે. એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ ને તો ટીમ્બા રોડ કહેવાય, તમે જોઈ શકો છો. અહીંયા જ તમને આસાનીથી મળી જશે યાદગારનું કચરિયું. આ એકદમ શોર્ટેજ કરેલો તલ આવે છે અને એને ગાણીમાં પીલી અને પ્રોસેસ કરીએ છીએ અને ક્વોલિટીમાં અમે બાંધછોડ કરતા નથી. અમારી કોઈ બી આઈટમ તમે લેબોરેટરીમાં પરીક્ષણ કરાવી શકો છો, એની અમે તમને બાંહેધરી આપે છે. અહીંયાથી ઘણા વર્ષોથી કચરિયું લેવા માટે આવું છું. કચરિયું અહીંનું સારામાં સારું આવે છે અને હું અહીંથી લઈને સગા સંબંધીઓને બધે મોકલાવું. સાદું કચરિયું છે, તલ અને ગોળ જ હોય છે. આ તમે જોઈ શકો છો, આપણું આ રજવાડી કચરિયું છે. અમારા કચરિયાની ખાસ વિશેષતા એ હોય છે કે અમે કચરિયામાંથી બિલકુલ તેલ કાઢતા નથી, એક ટીપું પણ તેલ કાઢતા નથી. રજવાડી કચરિયામાં ગોળ ઓછા પ્રમાણમાં આવશે તથા સૂંઠવાળું આવશે. આ તમે જોઈ શકો છો કાળા તલનું કચરિયું છે.